નમસ્કાર મિત્રો, જય માતાજી। હું છું આપનો પરમ મિત્ર ભાગ્યેશ ગઢિયા અને મિત્રો આજે આપણે પહોંચી ચૂક્યા છીએ સાબરકાંઠા જિલ્લાના વડાલી મુકામે। મિત્રો વડાલી મુકામે વડાલીથી ખેડબ્રહ્મા જતા હાઈવે ઉપર શ્રી મહાકાળી માતાજીનું ભવ્ય અતિ ભવ્ય અને સુંદર પટાંગણ આવેલું છે। આ પટાંગણમાં મિત્રો માતાજીનું મંદિર આવેલું છે અને એ મંદિરની બાજુમાં બીજું પણ એક ભગીરથ દાદાનું મંદિર આવેલું છે। મિત્રો તો આજે આપણે ત્યાં જઈને શ્રી મહાકાળી માતાજીના દર્શન કરીશું અને શ્રી ભગીરથ દાદાના દર્શન કરીશું અને એક બીજું હનુમાન દાદાનું પણ મંદિર આવેલું છે, તો ત્યાં જઈને પણ હનુમાન દાદાના દર્શન કરીશું। તો મિત્રો આપણે અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ અને હવે મંદિરમાં જઈને માતાજીના દર્શન કરીશું। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને સરસ રમણીય જગ્યા આપણને દેખાઈ રહી છે। બહુ જ મોટી વિશાળ જગ્યા છે, ખરેખર સુંદર નજારો આપણને દેખાઈ રહ્યો છે। મંદિર પરિસર બહુ જ મોટું છે। મિત્રો તમે હિંમતનગર બાજુથી આવતા હો અને જો અંબાજી પગપાળા અથવા તો ગાડીમાં જતા હોય તો વિશ્રામો કરવા માટેની ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે। મિત્રો અહીંયા વાર તહેવારે બહુ જ મોટી સંખ્યામાં લોકો દર્શનાર્થે પધારતા હોય છે એવું જાણવા મળ્યું છે અને આ મંદિરના ટ્રસ્ટ દ્વારા સુંદર કામકાજ પણ અહીંયા કરવામાં આવે છે। ધર્મશાળા પણ બહુ જ મોટી છે, એટલે રહેવાની ઉત્તમ સગવડ પણ અહીંયા છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો મંદિર ઉપર ઘણા બધા કબૂતર બેઠેલા આપણને દેખાઈ રહ્યા છે। મિત્રો વડાલીમાં આ મંદિર સિવાય આ મંદિરની એક્ઝેક્ટ સામે સંત કબીર સાહેબનો આશ્રમ આવેલો છે, તો એ આશ્રમની મુલાકાત પણ કરશો। અમે અમારા ટાઈમના અભાવના કારણે એની મુલાકાત નથી કરી શકતા, પણ નેક્સ્ટ ટાઈમ આવીશું ત્યારે તમને આશ્રમ પણ બતાવીશું। અને બીજું એક 1500 વર્ષ જૂનું વૈજનાથ મહાદેવનું મંદિર પણ આવેલું છે, ત્યાં વૈજનાથ મહાદેવનું શિવલિંગ આવેલું છે। મિત્રો એ ખૂબ જ વર્ષો પુરાણું શિવલિંગ છે, તો એનો વિડીયો પણ અમે અમારી ચેનલમાં ફરીથી બતાવીશું। તો તમે અમારી હારે અને અમારી ચેનલમાં જોડાયેલા રહેશો તો તમને આવા જ સુંદર સુંદર વિડીયો તમને જોવા મળશે। અને અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, અને અમને ફૂલ સપોર્ટ કરજો અને અમારો ઉત્સાહ વધારજો। તો મિત્રો હવે આપણે મહાકાળી માતાજીના મંદિરમાં પ્રવેશ કરી ચૂક્યા છીએ અને અમે તમને હવે અંદરના દર્શન કરાવીશું। મિત્રો ટાઈમ થોડોક બપોરનો હતો એટલે અહીંયા મંદિરના દરવાજા બંધ હતા, પણ છતાંય અમે તમને માતાજીની મૂર્તિના દર્શન કરાવવાની પ્રયાસ કરીશું। સામે તમે જોઈ રહ્યા છો બહુ સુંદર અને મસ્ત માતાજીની મૂર્તિ દેખાઈ રહી છે। મિત્રો તમે સામે જોઈ રહ્યા છો મંદિરનો જે ગુમ્મટ છે, ગુમ્મટની અંદર બહુ જ સરસ ચિત્રકામ કરવામાં આવ્યું છે। મિત્રો સગર સમાજ દ્વારા આ મંદિર બનાવવામાં આવ્યું હોય એવું આપણને લાગી રહ્યું છે, ઉપર લખેલું હતું। મિત્રો હિંમતનગર બાજુથી આવીએ અથવા તો સતલાસણા બાજુથી આવીએ અથવા તો અંબાજી બાજુથી આવીએ તો આજુબાજુ જે જગ્યાઓ છે મોટી મોટી, ત્યાં ઘણા બધા અઢળક નાના મોટા તીર્થ સ્થળો અનેક આવેલા છે, એટલે જો આ બાજુ આવો તો એ તીર્થ સ્થળોની સાથે સાથે આ મંદિરની પણ મુલાકાત અચૂકથી કરશો એ મારી નમ્ર વિનંતી છે। મિત્રો ખૂબ જ સુંદર અને સરસ આ જગ્યા છે। હવે આપણે ભગીરથ દાદાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા છીએ। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો આ મંદિર પણ ખૂબ જ સરસ બનાવેલ છે અહીંયા। મિત્રો હવે આપણે અંદર જઈને ભગીરથ દાદાના દર્શન કરીશું। મિત્રો અહીંયા પણ દરવાજો બંધ હતો, પણ અમે જાળીમાંથી તમને ભગીરથ દાદાના જે અંદર બેસણા કરેલા છે, અંદર જે મૂર્તિ છે એ મૂર્તિના અમે તમને જાળીમાંથી દર્શન કરાવીશું। મિત્રો ખરેખર જીવનમાં એક કહેવત છે ને કે જીવ્યા કરતાં જોયું ભલું, એટલે ખરેખર જિંદગીમાં ખરેખર ફરવા જેવી જે જગ્યાઓ છે ત્યાં ફરવા જવું જ જોઈએ। સામે તમે જોઈ રહ્યા છો ભગીરથ દાદાના બેસણા કરેલા છે, એની મૂર્તિની સ્થાપના કરેલી છે, બહુ સુંદર મૂર્તિ આપણને દેખાઈ રહી છે। અને મિત્રો આ બંને મંદિરો વચ્ચે એક નાનો એવો મિની ડુંગર બનાવેલો છે, ત્યાં પણ બહુ જ સુંદર બધું ગોઠવેલું છે અને બહુ સુંદર નજારો બનાવવામાં અહીંયા આવ્યો છે। મિત્રો સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સરસ નજારો આપણને સામે દેખાઈ રહ્યો છે। તમે સામે જોઈ રહ્યા છો
પથ્થરથી જે મિની ડુંગર બનાવવામાં આવ્યો છે એની ઉપર શિવજીની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી છે અને જોડે જોડે પશુ પક્ષીઓની પણ અંદર મૂર્તિઓ મૂકવામાં આવી છે અને ઋષિજીની મૂર્તિ પણ અંદર મૂકવામાં આવી છે મિત્રો। સામે તમે જોઈ રહ્યા છો બહુ જ સુંદર અને મસ્ત નજારો આપણને સામે દેખાઈ રહ્યો છે મિત્રો। બાજુમાં જ એક નાની એવી ગોગ મહારાજની ડેરી દ્રશ્યમાન આપણને થઈ રહી છે। મિત્રો ખરેખર વડાલીની આ એક ભવ્યાતિ ભવ્ય અને સુંદર જગ્યા અને રળિયામણી જગ્યા, અહીંયા આરામ કરવા લાયક એક આ જગ્યા છે મિત્રો। મિત્રો કદાચ ભાદરવી પૂનમે અહીંયા બહુ જ મોટી ભીડ રહેતી હશે, કારણ કે એકદમ હાઈવેના ટચ આ જગ્યા છે, એટલે અહીંયા સંઘોના ઉતારા રહેતા હશે અને પબ્લિક માટે વિશ્રામ ગૃહો પણ અહીંયા ભાદરવી પૂનમ વખતે બનતા હશે મિત્રો। ખરેખર બહુ જ વિશાળ આ જગ્યા હાઈવે ઉપર જ એકદમ હાઈવેની નજીક આવેલી છે। તો ગમે ત્યારે તમે હાઈવેથી નીકળો ત્યારે તમને રસ્તામાં જ આ જગ્યા દેખાઈ જાય એવી આ જગ્યા છે, એટલે અચૂકથી એકવાર આ જગ્યાની મુલાકાત કરશો। અને હવે આપણે હનુમાન દાદાજીના દર્શન કરીશું મિત્રો। અહીંયા પણ દરવાજો બંધ છે, પણ આપણે જાળીમાં થઈને તમને હનુમાન દાદાજીના દર્શન કરાવીશું। સામે તમે જોઈ રહ્યા છો હનુમાન દાદાની મૂર્તિ પણ બહુ જ સુંદર અને રળિયામણી દ્રશ્યમાન થઈ રહી છે। ખરેખર મજા આવે એવી આ જગ્યા છે મિત્રો। અને હવે આપણે અહીંયાથી બહાર જઈશું મિત્રો। ખૂબ મજા આવી આ જગ્યાની મુલાકાત કરીને મિત્રો। અમે તો મહાકાળી માતાજીના દર્શન કર્યા, ભગીરથ દાદાના દર્શન કર્યા, હનુમાન દાદાજીના દર્શન કર્યા, તો તમે પણ એકવાર અચૂકથી આ જગ્યાએ પધારશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો। અને આ સુંદર સુંદર જગ્યા જોવાનો અચૂકથી લાવો લેશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો। આવા જ સુંદર અને સરસ વિડીયોમાં અમે તમને અમારી ચેનલમાં ફરીથી મળતા રહીશું અને નવા નવા વિડીયો બતાવતા રહીશું। તો અમને અમારી ચેનલને ફૂલ સપોર્ટ કરજો અને અમારો ઉત્સાહ વધારજો મિત્રો। તો આવા જ વિડીયોમાં ફરીથી મળશું, ત્યાં સુધી તમારા પરમ મિત્ર વાગેશ ગઢિયાને મિત્રો રજા આપશો। તો ફરીથી મળીશું, ત્યાં સુધી આવજો બધા। જય માતાજી, રામ રામ, નમસ્કાર, આવજો મિત્રો।